દાદીમાના વર્ષો પહેલાના અજમાવેલા ઘરેલું નુસ્ખા। 1. હંમેશા ઓછા ભાત ખાઓ, આ અસ્થમાને અટકાવશે। 2. કપડા પર ડાઘ હોય તો લીંબુનો રસ લગાવો। 3. ઓશિકું રાખીને સૂવાથી કરોડરજ્જુ વાંકાચૂકા થઈ જાય છે અને કમરનો દુખાવો થાય છે। 4. ક્યારેય પણ મોઢું ઊંધું રાખીને સૂવું નહીં, કારણ કે ઊંધું સૂવાથી સીધું હૃદયને નુકસાન થાય છે અને ખોરાક પણ યોગ્ય રીતે પચતો નથી। 5. કપડા પર ડાઘ હોય તો લીંબુનો રસ લગાવો। 6. ચિપ્સ અને ફાસ્ટ ફૂડ જેમ કે ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર વગેરેમાં તેલ અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે પિમ્પલ્સ અથવા ખીલની સમસ્યાને વધારી શકે છે। 7. ચોકલેટમાં ચરબી અને ખાંડની માત્રા વધુ હોય છે, જે ત્વચા માટે સારી નથી। પિમ્પલ્સથી બચવા માટે વધારે પડતી ચોકલેટ ખાવાનું ટાળવું જોઈએ। 8. આલ્કોહોલ અને ધૂમ્રપાન, જે લોકો આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન કરે છે તેમને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધુ હોય છે। આવી વસ્તુઓનું સેવન કરવાથી પિમ્પલ્સની સમસ્યા ઉદ્ભવે છે અને ત્વચાને ઘણા નુકસાન થાય છે। 9. કેફીન અને કોલ્ડ ડ્રિંક્સ। કેફીન યુક્ત ખાદ્યપદાર્થો જેવા કે ચા અને કોફીનું વધુ પડતું સેવન કરવાથી પણ પિમ્પલ્સની સમસ્યા વધી શકે છે। આ સિવાય કોલ્ડ ડ્રિંકનું સેવન કરવાથી પિમ્પલ્સનો ખતરો પણ વધી જાય છે। 10. ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો। 11. સૂતા પહેલા વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરતા અટકે છે। 12. સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવો, તેનાથી યાદશક્તિ તેજ થાય છે। 13. જે બાળકો જલ્દી બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ તેજ હોય છે। 14. લીલા મરચાં ખાવાથી નજર તેજ થાય છે। 15. હૃદયના દર્દીઓએ લીલી એલાયચીનું સેવન કરવું જોઈએ। 16. સાવલા રંગના લોકોએ દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ લગાવવું જોઈએ, તેનાથી ત્વચામાં નિખાર આવે છે। 17. ઊંધું સૂવાથી ઘડપણ જલ્દી આવે છે। 18. ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ, તેનાથી સુગરની સમસ્યા થતી નથી। 19. કલોંજીનું પાણી માથા ઉપર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે। 20. દરરોજ નહાવાથી શરીર સ્વસ્થ રહે છે। 21. પેટમાં કબજિયાત અને ગેસ વગેરે હોય એ માટે શેરડીનો રસ ફાયદાકારક હોય છે। 22. પથરીની સમસ્યા હોય તો ટમેટા, પાલક અને રીંગણાનું સેવન ન કરવું જોઈએ। 23. દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર તાકાતવર બને છે। 24. કબજિયાતથી બચવા માટે ખાલી પેટ કેરી અને તરબૂચ ન ખાવો અને ફૂલ પેટ ભરીને ખાવું ન જોઈએ। 25. ટમેટાનો રસ ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપર નિખાર આવે છે। 26. સાયકલ ચલાવવાથી હાડકાના દુખાવાની સમસ્યા થતી નથી। 27. નાકમાં ગાયનું દેશી ઘી નાખવાથી મગજ તેજ થાય છે અને ડિપ્રેશન ઓછું થાય છે। 28. વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડુ ગરમ લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે। 29. મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે, દરરોજ થોડા મખાના જરૂર ખાવો। 30. દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઇટ વધશે। 31. સાંજે ખજૂર ખાવાથી તમારા હાડકાં ક્યારેય નબળા પડતા નથી। 32. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે। 33. જો તમે આખો દિવસ મહેનત કરો તો તમે સવારે ઉઠીને બકરીનું દૂધ પી લો, તેનાથી તમને થાક નહીં લાગે। 34. રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરો, અન્ય રંગીન બલ્બ તમારા દૃષ્ટિને નબળી પાડી શકે છે। 35. લીલું કેપ્સિકમ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે। 36. યુવાનીમાં તમે જેટલા બટાકા ખાશો, વૃદ્ધાવસ્થામાં તમારા શરીરમાં એટલી શક્તિ આવશે। 37. જો તમે સૂતા પહેલા પાકેલા જામફળને ખાશો તો તેનાથી ડિપ્રેશન ઓછું થશે। 38.
ઠંડા પાણીથી સ્નાન કરવાથી લોહીનો પ્રવાહ વધે છે. 39. સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વસ્થ રહે છે. 40. જો તમને એનિમિયાની તકલીફ થવા લાગે તો કિસમિસ ખાઓ અને તેની ઉપર દૂધ પીવો. 41. જૂમાંથી છુટકારો મેળવવા માટે આદુને પીસીને માથામાં લગાવવાથી જૂ નીકળી જશે. 42. જો તમારું પેટ સ્થૂળતા તરફ આગળ વધી રહ્યું તો ખાંડ, સફેદ ચોખા અને બારીક લોટથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળો. 43. જીરાનું પાણી પણ ફૂલેલા પેટની સમસ્યા દૂર કરે છે. 44. જેઓ માનસિક કાર્ય કરે છે તેઓએ ફક્ત ફળો અને શાકભાજી ખાવા જોઈએ, તેમને માનસિક થાક લાગશે નહીં. 45. લીંબુના રસના મીઠું ભેળવીને દાંત પર સાફ કરવાથી દાંતની પીળાશ અને વિકૃતિ દૂર થાય છે અને દાંત મોતી જેવા ચમકદાર બને છે. 46. જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમણે ક્યારેય લચ્છીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે લસ્સી પીવાથી વધુ એલર્જી થઈ શકે છે. 47. જીભની ટોચ પર એક ચપટી મીઠું અથવા તો એક નાનો ગઠ્ઠો મીઠું નાખીને ધીમે ધીમે ચૂસવાથી માથાનો દુખાવો બંધ થાય છે. 48. સૂતા પહેલા ખજૂર ખાવાથી પેશાબનો અવરોધ વગેરે દૂર થાય છે. 49. તમાલપત્રની ચા પાચનમાં સુધારો કરે છે અને તેના ઉપયોગથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. 50. રોટલી દૂધની સાથે ખાવાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે. 51. જરદારું ખાવાથી પેટની સમસ્યા થતી નથી. 52. ભોજન કર્યા પછી તરત જ નહાવું શરીર માટે નુકસાનદાયક હોય છે. 53. જો તમારું પેટ ખૂબ જ વધી રહ્યું છે તો લસણના રસથી પેટ ઉપર માલિશ કરો, તેનાથી વધતું પેટ ઓછું થવા લાગશે. 54. જામુન ઉધરસને પણ ઠીક કરી શકે છે. સારા અને પાકેલા જાંબુ ઉપર કારું મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે. 55. જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા ઉપર લગાવવું જોઈએ, તેનાથી ધીમે ધીમે વાળ ઉગવાના શરૂ થઈ શકે છે. 56. દૂધ અને કેળાનું એક સાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. 57. ચા પીધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.